નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 11 બી જે 2023 ની અંદર જે એકમ કસોટી લેવાની છે એના વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો 22 તારીખે તમારી જે એકમ કસોટી છે એના અનુસંધાનમાં આપણે આજે મળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી એકમ કસોટીમાં તમને કેવા પ્રશ્નો પૂછાશે એની આપણે ચર્ચા કરશું. અને 2023માં કેવી પેપર પ્રશ્નો પૂછાણા હતા એના અનુસંધાનમાં. તો આપણે એ જોતા પહેલા તમે અમારા જુદા જુદા સોશિયલ મીડિયાની અંદર અમારો સંપર્ક કરી શકો છો. યુટ્યુબ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે અને અમારી પ્લે સ્ટોરની અંદર અમારી એપ્લિકેશન પણ છે અને ફેસબુક પણ છે. તો અમારું આવું મટીરિયલ તમારે મેળવવું હોય, કોઈ પ્રશ્નો હોય તો એના માટે તમે અમારા જુદા જુદા સોશિયલ મીડિયાની અંદર અમારો સંપર્ક કરી શકો છો અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો અમને કહી શકો છો. અને બધું જ મટીરિયલ વિદ્યાર્થી મિત્રો તમને ફ્રીમાં આપવામાં આવશે. કોઈ જ પ્રકારનો એનો ચાર્જ લેવામાં આવતો નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે 2023 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 2 ઓગસ્ટ 2023માં જે હતી એની આપણે ચર્ચા કરવાની છે. તો ઉપર તમારા શિક્ષકો માટે સૂચના આપી છે, આપણા માટે કોઈ કામની છે નહીં. અભ્યાસક્રમની આપણે વાત કરવા જોઈએ તો અભ્યાસક્રમની અંદર પ્રકરણ નંબર 3 ધંધાકીય સેવાઓ 2, તો એ આપણી જે 22 તારીખે જે આપણી પૂછાવાની છે 22/8/2024 જે પરીક્ષા પૂછાવાની છે, તો એમાં પણ આપણું આ પ્રકરણ છે. એટલે આપણા માટે આના પ્રશ્નો મહત્વના બની જાય છે. ત્યારબાદ પ્રકરણ નંબર 4 માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, તો આની અંદર પણ આપણું અડધું પ્રકરણ છે. એટલે આના પ્રશ્નો પણ મહત્વના બની જાય છે. તો આપણે કહી શકાય છે કે 22 તારીખે જે આપણી પેપર છે એનો અભ્યાસક્રમ આની સાથે સંકળાયેલો છે. બરોબર છે. તો પ્રકરણ નંબર 4 ની અંદર ધંધા ઈ કોમર્સ વચ્ચેનો તફાવત ત્યાં સુધી પૂછાવાનો છે. તો આપણો અભ્યાસક્રમ ત્યાં સુધીનો છે એમ આપણે કહી શકાય છે. તો મોટે ભાગે આપણા આના પ્રશ્નો જે છે એવા જ પ્રશ્નો આપણી જે 22 તારીખે એકમ કસોટી પૂછાવાની છે એના છે. એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો બની જાય છે એકમ કસોટીના અનુસંધાનમાં. અહીં આપણે જાણવી છે કે ભાઈ તમારું પ્રશ્નનું માળખું છે, તમારા શિક્ષક માટે સૂચના આપી છે કે પહેલો પ્રશ્ન ક્યાંથી પૂછો, બીજો પ્રશ્ન કઈ રીતે પૂછો, ત્રીજો પ્રશ્ન કઈ રીતે પૂછો, એમ બધા પાઠનું અને બધી બાબતો આવી જાય એના માટે સરસ મજાની આખી પ્રશ્ન બેંક તૈયાર કરીને આપે છે. એટલે એ પ્રશ્ન બેંક ખૂબ જ મહત્વની છે. વાર્ષિક પરીક્ષાની અંદરથી પણ પ્રશ્ન બેંકના પ્રશ્નો ઘણા બધા આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે એકમ કસોટી પતે પછી પણ એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તમે અવશ્ય કરજો, કારણ કે તમને વાર્ષિક પરીક્ષાની અંદર પણ મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ ની ચર્ચા કરશું. નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા વિકલ્પમાંથી એબીસીડી માંથી કોઈ પણ એક વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે. તો કે કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? બરોબર છે. તો બચત ખાતામાં વ્યાજ મળે છે, તો કે હા મળે છે. રિકરિંગ ખાતામાં વ્યાજ મળે છે, તો કે હા મળે છે. બાંધી મુદતના ખાતામાં વ્યાજ મળે છે, તો કે હા મળે છે. તો ચાલુ ખાતું, જેને આપણે કરંટ એકાઉન્ટ તરીકે ઓળખવી છે, જેમાં વ્યાજ આપવામાં આવતું નથી, તો આપણો જવાબ કયો બનશે? ચાલુ ખાતું. કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમય નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે? એટલે કે કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમય અને નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે? તો બચત ખાતામાં એવું હોતું નથી, ચાલુ ખાતામાં પણ એવું હોતું નથી, બાંધી મુદતમાં એવું નથી હોતું, કારણ કે એમાં ફિક્સ તમારે એકવાર મૂકી દો સમય વારંવાર એ તમારે નિશ્ચિત સમય જમા કરવાના હોતા નથી. તો જવાબની અંદર આપણે શું આવશે? રિકરિંગ ખાતું, કે ભાઈ દર મહિને તમે નક્કી કરો 500 રૂપિયા જમા કરવાના છે આ તારીખે, તો તમારે ફરજિયાત એ તારીખે તમારે 500 રૂપિયા તમારે એ ખાતામાં શું કરવાના હોય છે? જમા કરવાના હોય છે. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? જો આમાં વ્યાજ આપતું નથી, તો સૌથી વધારે વ્યાજ કેમાં મળે? કે બાંધી મુદતના ખાતામાં. સૌથી વધારે વ્યાજ બાંધી મુદતમાં અને સૌથી ઓછું એટલે કે 0 વ્યાજ ચાલુ ખાતાની અંદર આપણે એમ કહી શકાય. ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો. હવે આ તો સરળ છે વિદ્યાર્થી મિત્રો. ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? પણ તોય ભૂલ કરતા હોય છે. તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે? RBI. બરોબર, ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એવું આપણે યાદ રાખવાનું. એ આપણી ભારતની મધ્યસ્થ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ત્યારબાદ ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે
કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખવામાં આવે છે? જો કોની કીધી છે? ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટની રકમને નિશ્ચિત કરી દેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? કેશ ક્રેડિટના નામે ઓળખવામાં આવે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય છે? તો એને શું કહેવામાં આવે? પે ઓર્ડર. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે છે તો એને શું તરીકે ઓળખવામાં આવે છે? પે ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. અને ઓવરડ્રાફ્ટની સગવડમાં નિશ્ચિત સમય માટે તમે ઓવરડ્રાફ્ટ એટલે શું? તો કે એની અંદર તમે જ્યારે વધારાની રકમ લીધી છે એ વધારાની રકમ તમને અમુક સમય માટે વાપરવા મળે છે, પરંતુ એનો સમયગાળો ટૂંકો હોય છે, પણ એનો સમયગાળો તમે નિશ્ચિત કરી દો તો એને કહેવામાં આવે છે કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ કોના દ્વારા થાય છે? તો કે બેંકોને પણ નાણાંની જરૂર હોય છે. એક બેંકના નાણાંની ખોટ પડે ત્યારે બીજી બેંક એની પાસેથી નાણાંની સગવડતા મેળવે તો એને શું કહેવામાં આવે છે? કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં? શાખ એટલે પ્રતિષ્ઠાના આધારે, ક્રેડિટના આધારે, બરોબર છે? તો એ ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તમે બેંકનું બૂચ મારેલું હોય તો તમને ક્રેડિટ કાર્ડ મળે નહીં, એટલે કે તમારો બેંક સાથેનો વ્યવહાર ખરાબ છે કે ભાઈ તમે એની લોન લીધી છે કે અન્ય કોઈ ધિરાણ લીધું છે કે અન્ય કોઈ નાણાં છે, જો તમે સમયસર નથી ભરતા, તમારો વ્યવહાર અયોગ્ય છે તો બેંક તમને ક્રેડિટ, પણ તમારો વ્યવહાર યોગ્ય છે, સમયસર બધું તમે કોઈ લોન લીધી છે ભરી દો છો, સમયસર તમે બેંક પાસેથી ધિરાણ લીધું છે સમયસર ભરી દો છો, એટલે બેંકમાં તમારી ક્રેડિટ વધશે અને તમને બેંકમાંથી ફોન આવશે. બરાબર? આપણે તો હજુ બેંકમાં ખાતા ઓછા હોય, પણ આપણા પપ્પાને એમના ખાતામાં ફોન આવતો કે ભાઈ તમારે લોન જોઈતી હોય તો મળશે, તમને ક્રેડિટ કાર્ડ મળે છે. કેમ? તો કે એનો બેંકનો વ્યવહાર સારો હોય છે. આઈએફસી કોડ કેટલા ડિજિટલ આંકડાનો હોય છે? તો કે 11 આંકડાનો હોય છે. આલ્ફા ન્યુમેરિક પેમેન્ટની અંદર હોય છે. બરોબર? તમારા પાસબુકની અંદર જોઈ લેજો કે આઈએફસી કોડ જે છે એ કેટલો હશે, કેટલા આંકડાનો છે? તો કેટલાનો હોય છે? 11 આંકડાનો હોય છે. એનએફટીની બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન, જો ધ્યાન રાખજો ભૂલ ન કરતા, કેને કીધા છે મેસેજમાં કે ભાઈ એ દર કલાકે 2 કલાકે એના મેસેજ ટ્રાન્ઝેક્શન થાય છે, તો વધુ કેટલા થાય છે? 10. આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? ઓછામાં ઓછી કીધી છે, વધુમાં વધુ નથી કીધી છે, ઓછામાં ઓછી. તો એમાં કેટલી રકમ ઓછામાં ઓછી હોવી જોઈએ? તો કે 2 લાખ હોવી જોઈએ. બરોબર છે? એનાથી વધારેની આપણે વાત કરી નથી. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેન્ચ પ્રમાણેના વ્યવહાર કરે છે. તો આ જે વાત કરી ને એનએફટી, એ બેન્ચ છે, જે દર કલાકે જે થાય છે ને એક બેન્ચ, વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન, તો બેન્ચ પ્રમાણે થાય છે. તો એ કઈ સેવા આવશે? જવાબની અંદર આપણે આવશે એનએફટી. બરોબર? જે બેન્ચ પ્રમાણે વ્યવહાર કરે છે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ અને વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો એની અંદર જવાબ આવશે ગ્રાહકથી ગ્રાહક, જે બોલી લગાવી અને પોતાના વસ્તુનું વેચાણ થતું હોય છે. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકે તે કયા પ્રકારનું નેટવર્ક છે? ભાઈ રેલવેનું જે આપણે જે છે એ ટિકિટ આપણે કોઈ પણ સ્થળેથી બુક કરી શકીએ છીએ. તો એમાં કયું નેટવર્ક કામ કરે છે? તો એન્ટરપ્રાઇઝ વેન. કયું કામ કરે છે? એન્ટરપ્રાઇઝ વેન નામનું એ જે નેટવર્ક જે છે એ કામ કરતું હોય તેવું જોવા મળે છે. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? શું કીધું છે? કે અન્યના વ્યક્તિના મનમાં સમજ પડે એવી પ્રક્રિયા કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો માહિતી સંચાર. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? માહિતી સંચાર. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? બરોબર? સંદેશો ટાઈપ કરવાની આપલે કરવાની પ્રક્રિયા શું કીધું છે? કોમ્પ્યુટરની મદદથી. અને કોમ્પ્યુટરના પડદા ઉપર એની સ્ક્રીન ઉપર આ કોમ્પ્યુટર છે, આના ઉપર હું કોઈ સંદેશો ટાઈપ કરું અને પછી હું સંદેશો મોકલું તો એ શું થયું કહેવાય? ઈમેલ. બરોબર? આ બધું જે ભૌતિક સાધન છે તો એને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. વિજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવામાં આવે છે? તો વાણિજ્ય અને વિનિમય એટલે વેપારની વાત થઈ. તો વેપાર કોના વાતથી? વિજાણુ એટલે કે ઇલેક્ટ્રોનિક સાધનની મદદથી. તો એને શું કહેવામાં આવે છે? ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ. બરોબર? જે વિજાણુમાં ભૌતિક સાધનોની વાત કરેલી નથી.
માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? જે પણ માહિતી જોતી હોય ને આપણને ક્યાંથી મળી રહે? ઇન્ટરનેટની અંદર મળી. તમારે જેના પણ વિશે માહિતી જોતી હોય, ગીરના જંગલ વિશેની માહિતી મળી રહે, સોમનાથ મંદિરની માહિતી મળી રહે, કોઈનો ઇતિહાસ જાણવો તો માહિતી મળી રહે, સુભાષચંદ્ર બોઝ વિશેની માહિતી મળી રહે, ભગતસિંહની માહિતી મળી રહે, સરદાર વલ્લભભાઈ પટેલની માહિતી મળી રહે, ગાંધીજીની મળી રહે, આંબેડકરની માહિતી મળી રહે. બધાની માહિતી તમે ઇન્ટરનેટની અંદર સર્ચ મારો એટલે બધી માહિતી મળે. બરોબર? તો એને શું કહેવામાં આવે છે? માહિતીનું સુપર હાઈવે. જે પણ માહિતી જોતી હોય મળી રહે. તો એ શું છે? ઇન્ટરનેટ સેવા. તમને બધા જ પ્રકારની માહિતી એની અંદર પ્રાપ્ત થાય છે. ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો બિઝનેસ ટુ કસ્ટમર, એટલે કે બિઝનેસથી ગ્રાહક, ધંધાથી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર, તો કે એ થાય છે. આનો સમાવેશ થાય છે. આનો સમાવેશ. હવે આ ઈ એટલે શું? હવે આપણા સમજમાં આવતું, કારણ કે આપણે ઈ ક્યાંય આવતું નથી. બી ટુ બી છે, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. પણ એ ટુ એ ક્યાંય છે નહીં. તો આપણો જવાબ આવશે એ ટુ એ, જેનો સમાવેશ થતો નથી. સી ટુ સી નું ઉત્તમ ઉદાહરણ કયું છે? સી ટુ સી એટલે શું? ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી ગ્રાહક. સી ટુ સી એટલે કસ્ટમર ટુ કસ્ટમર. નું ઉત્તમ ઉદાહરણ કયું? તો કે હરાજીની સાઇટ. એમાં વેચનાર પણ ગ્રાહક છે અને ખરીદનાર પણ ગ્રાહક છે. પેલી સમજ? ગ્રાહકથી ગ્રાહક કેમ? કસ્ટમર ટુ કસ્ટમર શું? તો કે એની અંદર વેચનાર કોણ છે? એ પણ ગ્રાહક છે અને સામે ખરીદનાર એ પણ ગ્રાહક હોય તેવું જોવા મળે છે. તો એનું ઉત્તમ ઉદાહરણ છે તેમ આપણે કહી શકાય. તો વિભાગ બી ના પ્રશ્નો છે એ તમે ઝડપથી જોઈ લો કેવા પૂછાય છે. ઈ કોર્નર એટલે શું? ઈ બેન્કિંગ એટલે શું? આઈએફસી કોડ કઈ સંસ્થા દ્વારા ફાળવવામાં આવે છે? પૂર્ણરૂપ એકાદું પૂરું નામ હશે તમારે 100%. કોરનું, કેવાયસી, એટીએમ નું કે આરબીઆઈ નું. બરોબર? એમાંથી કોઈ પણ, એટલે કે આના સિવાય પણ તમારા પાઠ્યપુસ્તકમાં હોય તો પૂછાઈ શકે છે. કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાકીય એકમોના નામ સાથે ખોલાવી શકાય છે? રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને કયા નામે ઓળખવામાં આવતા હતા? વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષમાં શરૂ થઈ હતી? શાકપત્ર એટલે શું? ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે શું? કોમ્યુનિકેશન શબ્દ કઈ ભાષા શબ્દ પરથી ઉતરો આવેલો છે? સંદેશાની રચના કરતી વખતે કયો સિદ્ધાંત અપનાવવો જોઈએ? માહિતી એટલે શું? અશાબ્દિક માહિતી સંચાર એટલે શું? નેટવર્ક એટલે શું? ઇન્ટરનેટની માલિકી કોની છે? બ્રાઉઝરના બે ઉદાહરણ આપો અને પૂર્ણ રૂપ આપો. www. બરોબર? તો આ રીતના એના એક એક ગુણના પ્રશ્નો છે. એ પણ 5 પ્રશ્નો પૂછાવાના છે. વિકલ્પો પણ 5 પૂછાવાના છે. તો 10 ગુણ આપણે એના બને છે. વિભાગ સી ની અંદર આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે. બરોબર? તો આરટીજીએસ અને એમનું પૂર્ણ નામ જણાવો. 2 ભેગા પૂછી લીધા. કોર બેન્કિંગ નો અર્થ આપો, એ 2 ગુણમાં છે. ઈ બેન્કિંગમાં થતા નાણાકીય વ્યવહાર ઉદાહરણ સહિત સમજાવો. ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહાર ઉદાહરણ સહિત સમજાવો. માહિતી સંચારનો અર્થ આપો, ઇન્ટરનેટનો અર્થ આપો, ઈ કોમર્સનો અર્થ આપો અને એન્ટરપ્રાઇઝ એટલે શું? એટલે તમારો પેપર પ્રશ્નની અંદર એક પ્રશ્ન તમારો કેનો હશે? ચોથા ચેપ્ટરનો હશે. એક પ્રશ્ન તમારો ત્રીજા ચેપ્ટરનો હશે. એ રીતે બંનેના એક એક પ્રશ્નો પૂછેલા હશે. વિભાગ ડી માં પણ 2 પ્રશ્નો પૂછાવાના છે. હવે ગઈ વખતે આપણે ઇકોનોમિક્સની અંદર અથવા નીકળી ગયા હતા, તો આ વખતે અથવા આવે પણ ખરા અને ન પણ આવે. બરોબર? ફરજિયાત પ્રશ્નો હોય તો એની અંદર ટૂંક નોંધમાં ઈ બેન્કિંગ, એમ બેન્કિંગ, ખાતેદાર જે તે બેંકની શાખા નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે આ વિધાન સમજાવો. ટૂંક નોંધ લખો આરટીજીએસ, એનએફટી. તો આ બધા પ્રશ્નોના આધારે એક એક ગુણના પ્રશ્નો કેટલા? આ મોટા પ્રશ્નો તૈયાર કરી નાખો, નાના ગુણના પ્રશ્નો એમાં આવી જ જવાના છે. થોડીક સ્માર્ટ વર્ક કરવાનું, આપણે ગધા મજૂરી કરવાનું નહીં. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. કોમ્પ્યુટર નેટવર્ક મુખ્ય 4 પ્રકારના સમજાવો. ઈ કોમર્સના ફાયદા સમજાવો. ઈ કોમર્સ સેવાના કાર્યક્ષેત્રમાં B2C અને B2B સમજાવો. બરોબર? અને હવે ખાસ આપણે વિભાગ ઈ બેંકનો અર્થ આપી, બેંકના મુખ્ય કાર્યો સમજાવો, બેંકના ગૌણ કાર્યો સમજાવો, કોઈ પણ 5 બેંક ખાતાના પ્રકારો સમજાવો, એટીએમ અને ક્રેડિટ કાર્ડ વિશે સમજૂતી આપો. તો આ કયા પ્રકરણના છે વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 3 ના બધા પ્રશ્નો છે ને? 4 પ્રશ્નો પ્રકરણ નંબર 3 ના છે. તો આપણે એવું અનુમાન લગાવી શકાય કે 22 તારીખે જે આપણું પેપર પૂછાવાનું છે, 22/8/2024 જે પેપર પૂછાવાનું છે, તો એની અંદર આપણે એવું આશા રાખી શકવી કે તમામે તમામ પ્રશ્નો 5 ગુણના કયા ચેપ્ટરના હશે? પ્રકરણ નંબર 3 ના.
બરોબર. તો એમાં બેંકનો તો આપણે વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નો આપણે આના પહેલા વિડીયો મૂક્યો છે, તો એ સરસ મજાનું આપણે વિડીયો મૂકેલો છે. એમાં શું લખવું, કેટલું લખવું એ બધું જ છે. તો તમે એ વિડીયો ના જોયો હોય તો તમે જોઈ લેજો, તો તમને આ પ્રશ્ન મળી જશે. બરોબર. બેંક ખાતાના પ્રકારો અને એટીએમ ક્રેડિટ કાર્ડ વિશેની માહિતી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે આવા પ્રશ્નો એટલે ટૂંકમાં પ્રકરણ નંબર 3 ના પ્રશ્નો તમે તૈયાર કરી નાખશો 5 ગુણની અંદર, તો મારા ખ્યાલ પ્રમાણે લગભગ આ વખતે પણ 5 ગુણના પ્રશ્નો આપણને ત્રીજા ચેપ્ટરમાંથી પૂછશે. તો વિદ્યાર્થી મિત્રો તમને જે 22 તારીખે પેપર પૂછાવાનું છે એમાંથી 25 માંથી 25 પૂરા ગુણ આવે એના માટે તમને ઓલ ધ બેસ્ટ. તમારી મહેનત છે 100% રાખશે, પણ મહેનત કરજો, શોર્ટકટ રસ્તો મેળવવાનો પ્રયત્ન કરતા નહીં. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે ધન્યવાદ. આગળ આપણે આવાના વિડીયો સાથે મળતા રહીશું. આભાર.